હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું શ્રીહારી કુકિંગની અંદર. આજે હું તમને તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી સ્ટાઇલ પાત્રા, જે એકદમ ઈનો કે સોડા વગર પણ પોચા રૂ જેવા બને છે અને સ્વાદની અંદર ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું. તો પાત્રાને સોફ્ટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા એક વસ્તુ લેવાની છે. તેની અંદર સૌથી પહેલાં આપણે 2 સ્પૂન તેલ લઈશું. તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે અને તે પાણી અને તેલ છે તે બંને વસ્તુની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. આપણે તેલ અને પાણીને મિક્સ કર્યું, ગ્રાઇન્ડ કર્યું એટલે એની સફેદ પેસ્ટ રેડી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે હળદર, ચટણી પાવડર, મીઠું, તલ, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ, અજમો, ગરમ મસાલો અને આંબલી અને ગોળનું પાણી, આટલી વસ્તુ લીધેલી છે. ત્યારબાદ આપણે તેલ અને પાણીની જે પેસ્ટ રેડી કરીને રાખેલી છે એ લેવાની છે. તેની અંદર આપણે એક એક કરીને દરેક મસાલો છે તેને એડ કરી લેવાનો છે. આપણે અહીંયા જે પેસ્ટ એડ કરી છે એ એટલા માટે કરી છે કારણ કે આપણે સોડા કે ઈનો વગર જ પાત્રાને એકદમ સોફ્ટ બનાવવાના છે, જે પાત્રાને એકદમ પોચા બનાવવાનું કામ કરશે. આપણે જે તેલ અને પાણીની પેસ્ટ બનાવીને તે અંદર નાખેલી છે તે. હવે આપણે બધા જ મસાલા છે તે એક એક કરી અને એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ દરેક મસાલા જે છે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. પેસ્ટ પ્રમાણે આપણે ચણાનો લોટ એડ કરીશું. આપણે અહીં ચણાનો લોટ છે તે બધું એકસાથે એડ નથી કરવાનો, પરંતુ જરૂરિયાત પ્રમાણે થોડો થોડો કરીને એડ કરતા જઈશું અને તેને મિશ્રણની સાથે મિક્સ કરતા જઈશું. જો તે આપણને વધારે ઢીલું લાગે તો ફરી વખત આપણે તેની અંદર થોડો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને દરેક વસ્તુ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને આપણે તેની અંદર થોડું થોડું કરીને પાણી પણ એડ કરતા જઈશું, જેથી કરીને આપણે બેટર જે બનાવવાનું છે તેની થિકનેસ છે એકદમ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એ રીતે બનાવવાનું છે, જે અળવીના એટલે કે પાત્રાના જે પાન છે તેની સાથે સારી રીતે લાગી જાય અને આપણે તેનો રોલ સારી રીતે વાળી શકીએ. તમે ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવતા હોય છો ત્યારે તેની અંદર એરિએશન પ્રોસેસ સૌથી વધારે જરૂરી હોય છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ છે તે એકદમ પોચી બનતી હોય છે. તેના કારણે એટલે આપણે અહીં બેટર છે તેને એકદમ વધારે ફેટી લેવાનું છે એક જ ડાયરેક્શનની અંદર, જેનાથી પાત્રા છે એ સારી રીતે ખૂબ જ પોચા બનશે. તો અહીં આપણે તમે જોઈ શકો છો કે બેટર છે તે એકદમ સારી રીતે ફેટી લીધું છે અને એકદમ આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીં પહેલેથી જ ધોઈ અને તેની નસો કાઢી અને તૈયાર કરેલા પાત્રાના મોટી સાઇઝના પાન લીધેલા છે. તમે તેની અંદર નાની સાઇઝના પાનનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મોટા પાન જો હોય તો તેની અંદર રોલ વાળવાની અંદર ખૂબ જ સરળતા રહે છે. નાના નાના કરી અને રોલ ન વાળવા હોય તો મોટા પાન જો હોય તે બેટર લગાવવા માટે અને રોલ કરવા માટે બંને વસ્તુમાં ખૂબ જ સરળ રહે છે. અહીં આપણે પાત્રાના મોટા પાન લઈ અને તેની ઉપર તૈયાર કરેલું બેટર જે છે તેને સારી રીતે લગાવી દેવાનું છે. આપણે સૌપ્રથમ એક પાનની અંદર બેટર લગાવીશું. જો તમે આની અંદર મેં જે ટોટલ મસાલા લીધેલા છે તેની અંદર તમે લસણ ખાતા હોય તો તેની પેસ્ટ પણ એડ કરી શકો છો, અથવા તો લસણનો પાવડર પણ એડ કરી શકો છો. મેં અહીં લસણનો પાવડર મસાલાની અંદર એડ કરેલો નથી. હવે આપણે એક પાનની ઉપર જે બેટર છે તે સારી રીતે લગાવી દીધું છે. ત્યારબાદ તેની ઉલટી દિશાની અંદર આપણે બીજું પાન લગાવીશું અને તેની ઉપર પણ આપણે સારી રીતે બેટરને લગાવી દેવાનું છે. અહીં આપણે વધારે પડતા પાનનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે પાત્રા છે તે એકદમ નાની નાની સાઇઝના બનાવવાના છે. હવે બંને સાઈડથી આપણે પાનને થોડા થોડા વાળી લઈશું અને પછી તેનો રોલ વાળી દઈશું. રોલ છે આપણે તે એકદમ દબાવી અને કઠણ વાળવાનો છે, કારણ કે આપણું પાત્રો છે તે બફાશે ત્યારે એકદમ ખુલ્લી ન જાય, એટલા માટે આપણે તેને કઠણ રોલ વાળી લઈશું.
અહીં આપણે પાણી ગરમ કરવા માટે સ્ટીમરની અંદર મૂકી દીધેલું છે અને બીજી એક કાણાવાળી ડીશ લઈ અને આપણે જે પાત્રાના રોલ રેડી કરેલા છે તેને સ્ટીમ કરવા માટે મૂકવાના છે. એટલે સૌપ્રથમ ડીશની અંદર આપણે ઓઇલ લગાવી લઈશું, કારણ કે ઓઇલ લગાવેલી ડીશ હશે તો તેના ઉપર પાત્રા છે તે એકદમ ચોંટશે નહીં. હવે આપણે જે પાત્રાના રોલ કરેલા છે તે ખૂબ જ લાંબા અને મોટા છે, તેથી આપણે વચ્ચેથી તેને કટ કરી લેવાના છે, જેથી કરીને ડીશની અંદર તે વ્યવસ્થિત રીતે સમાઈ જાય અને બફાવવામાં સરળતા રહે. એટલા માટે આપણે બંને રોલ છે તેને કટ કરી લીધેલા છે અને ત્યારબાદ તેને આ ગ્રીસ કરેલી ડીશની અંદર ગોઠવી દેવાના છે. હવે આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે, તેથી આપણે પાત્રાનો રોલ જે છે તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું આપણા પાત્રા છે તે બફાઈ ગયા છે કે નહીં. આપણે છરીની મદદથી તેને ચેક કરી લઈશું તો તેની અંદર હજી થોડા કાચા છે તેવું આપણને દેખાય છે. એટલે ફરી વખત આપણે 5 મિનિટ રહેવા દીધું અને ફરીવાર આપણે જોઈ લઈએ કે આપણા પાત્રા છે તે એકદમ સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે તેને થોડા ઠંડા થવા દઈ અને પછી કટ કરી લેવાના છે. છરીની મદદથી નાના એકદમ પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીં આપણા પાત્રા છે તે એકદમ નાની સાઈઝના સરસ મજાના દેખાવની અંદર પણ સારા છે અને સ્વાદની અંદર પણ સારા જ લાગશે. તમે એકવાર ટ્રાય કરશો તો તમને ચોક્કસ ગમશે અને ભાવશે પણ ખરા જ. સરસ મજાના આપણા રોલ તૈયાર થઈ ગયા છે, એટલે આપણે પતલા એકદમ નાના રોલ કટ કરી લેવાના છે. અહીં આપણે જે પાત્રા બનાવ્યા તે એકદમ સોફ્ટ બન્યા છે, તમે જોઈ શકો છો. હવે આપણે પાત્રાનો વઘાર કરવા માટે ચમચી જેટલી ખાંડ લઈ લઈશું. તેની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને ચમચીની મદદથી ખાંડ છે તેને ઓગાળી લઈશું. ત્યારબાદ આપણે વઘાર માટે રાઈ, જીરું, મીઠા લીમડાના પાંદડા, તલ, ધાણા, લીંબુનો રસ અને ખાંડનું પાણી તેને રેડી કરી લઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર એક એક કરી અને બધા જ મસાલા એડ કરી દેવાના છે. રાઈ, જીરું, તલ, મીઠા લીમડાના પાંદડા, ખાંડનું પાણી આટલું એડ કરીને તેની અંદર આપણે પાત્રા એડ કરી દઈશું. અને પાત્રા છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ અને પાણીના વઘારની અંદર આપણે પાત્રા એડ કરીશું, તેથી તેનો સ્વાદ પણ સારો આવશે અને પાણીના કારણે જે પાત્રાની થોડી ડ્રાયનેસ હશે તે પણ એકદમ સારી થઈ જશે અને વ્યવસ્થિત સરસ પોચા પણ બની જશે. પાત્રાને મિક્સ કરી લીધા બાદ આપણે લાસ્ટમાં તેની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું. આપણે અહીં આંબલી અને ગોળનો પલ્પ તો એડ કરેલો જ છે, છતાં પણ વધારે ખટમીઠો સ્વાદ આપવા માટે તેની અંદર આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું, પરંતુ તે એકદમ ઓપ્શનલ છે. લાસ્ટની અંદર આપણે તેની અંદર ધાણા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના પાત્રા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ ડિશની અંદર લઈ લઈશું. જોતાં જ ગમે અને ભાવે તેવા આપણા સરસ મજાના પાત્રા રેડી છે. જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટ જરૂર કરજો અને બનાવવાની એકવાર ટ્રાય પણ ચોક્કસ કરજો.